અમારી માથે માં મેળવીની કેવી દયા છે. અરે હા ભાઈ, મનથી જે માને અને જેને માં મેલડી પર વિશ્વાસ હોય તેનું તો માં કામ કરી જ જાય છે. અરે ભાઈ બેસને ઘડીક. ના ભાઈ, મોટા ભાઈ બેઠા હોય ત્યારે નાના ભાઈને ખાટલે ન બેસે. વાહ ભાઈ વાહ. જો એક નાનો ભાઈ મોટા ભાઈની આવી રિસ્પેક્ટ કરતા શીખી જાય તો કોઈ દિવસ ભાઈને કોઈ દિવસ ઝઘડો ન થાય. સારું ભાઈ, તમે બેહો, હું ખેતરે જાઉં. અરે ના ભાઈ ના, આજે ખેતર નથી જવું. આજે ટાઈમ પણ જાજો નથી. કાલે સવારમાં જ તું જાજે ખેતર. આજે આરામ કરી લે, કાલે સવારમાં જાજે. કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં. આરામ કરી. મારો મોટો ભાઈ ઘરે સુઈ દે, મને વાડીનું કામ કરાવે. મારો ભાઈ માવજી નાનો છે, એ તો ગામમાં હશે. નાનો છે પણ થોડુંક ટેકો દેવાનું સારું. ગામમાં આટા મારતો હોય છે, લાવીને વાડીએ જઈ ગામમાં જઈને લઈ આવવું હોય પાછો. વાડીએ થોડોક ટેકો દેવરાવે. હાલે વાડીએ મોટા ભાઈ બોલાવે. વાડી આય. યાર નિસારે કેમ નથી ગયો? આજે તો રવિવાર હતા આજે. ત્યાં વાડીનું કેમ કઈ કામકાજ કરાવવાનું હા તો? મને મોટા ભાઈએ ના પાડી. એટલે જ તને ફાવી ગયું નહીં વાડીનું કામ કરવાનું. મોટા ભાઈને ગુલામી કરીને જીવવાનું. તારે પથુભા પાસે જવા દે, એને હારે હાથ મિલાવીને બે ભાઈનું કામ પૂરું કરે. નાનું પેલો પ્રકાશ કેદી આપણને મારી ગયો, એનું કંઈક કરવું પડશે. હા પથુભા, એનું પણ આપણે કંઈક કરવું પડશે. અરે પથુભા, એની ચિંતા ન કરો, એનો ઉપયોગ લઈને હું આવી ગયો છું.
તારા જ કારણે અમને ને અને પતુભાને માર ખવરાય તો અને પાછો તું પતુભા પાછી ભીખ માંગવા આવી ગયો. બધું ભીખ તો માંગવા આવવું પડે, મારા ભાઈની મારે ગુલામી કરવી પડે. તારા ભાઈની તારે ગુનાહિત કરે એના માટે શું આપણે કરવું પડે? બધું બા હું 2 દિવસથી ઘરે નથી ગયો એટલે મારો ભાઈ વાડી આવશે. વાડી આવે એટલે ખાઈ મળી નાખે. ચાલો મારી હારે ચાલ. અરે માવજી, દશરથ 2 દિવસથી ઘરે નથી આવ્યો. જોતો જ ખરા ક્યાંય છે નહીં ને ખેતરમાં. ફટાફટ જોતો. દશરથ ક્યાંય ગયો હોય છે? ચાલ તો બે આવી જો. અરે દશરથ, તું આમના સાથે મળી ગયો પથુભા સાથે? અરે ભાઈ પ્રકાશ, તારી ગુલામી કરી કરતા કાં તને મારી નાખું કાં હું મરી જાઉં. વાહ દશરથ વાહ, તું તારા મોટા ભાઈનો પ્રેમ ના ઓળખી શક્યો એમને? જા જા મોટા ભાઈ વાળી. વાહ દશરથ વાહ, તારા જેવા જો ભાઈ થશે આ દુનિયામાં તો એક દિવસ ભાઈને રોવાનો જ વાળો આવશે. હે માં મેલડી,